હાલો મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બ્લોગ છે કે રાધે કૃષ્ણ મંદિર આકોલીમાં આવેલું છે। તમે પહેલાં તો આપણે કૃષ્ણ ભગવાનના દર્શન પણ અવશ્ય કરી લેજો મિત્રો। અને જે આપણા રીતિ રિવાજ પ્રમાણે જે પરંપરા છે ધજા ચડાવવાની, એની આપણે ચાલુ કામકાજ છે। જો આપણે રીતિ રિવાજ પ્રમાણે ધજા ચડાવી રહ્યા છીએ। આખા રાખજો દસ બાબુ, આખા રાખજો થોડો। નજારા સાથે અમે ધજા ચડાવી રહ્યા છીએ। જો અમારા ગામના સરપંચ, ગામના વડીલો, ગામના યુવાનો અને અમારા બ્લોગ સાથે તમે લગ્યા રહેજો। તમને બતાવીશું કેવી રીતે ધજા અમે ચડાવીએ છીએ। અને એક બીજું કે આકોલી ગામમાં તમે આવો તો દર્શન અવશ્ય કરજો રાધે કૃષ્ણ મંદિરના। અમે તો ભાગ્યશાળી અને નસીબદાર છીએ કે અમારા ગામમાં રાધે કૃષ્ણ મંદિર બન્યું છે। અને અમે તો દર્શન અવશ્ય કરીશું, અને અમારા જે યુટ્યુબ ફોલોવર છે એને પણ દર્શન કરાવીશું। જોઈ શકો છો, આપણે શિખર ઉપર ધજા ચડાવવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે। આપણા યુવાનો ચડી ગયા છે શિખર ઉપર, જે રાધે કૃષ્ણનું મંદિરનું શિખર છે ત્યાં ઉપર। અને જોરદાર નજારો છે। અને ને છે બધા વડીલો અને યુવાનો છે, અને નાના નાના યુવાનો ધજા ચડાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। અને કોઈ બી મિત્રો બહારથી આવે તહેવારના દિવસે એને પણ ધજાનો લાભ લેવો હોય તો અવશ્ય લઈ શકે છે। ધજા ચડાવવાનો લાભ સૌને મળે છે, અમારા ગામનો એવો નિયમ છે। અને દર્શન તો અવશ્ય કરવા આવજો રાધે કૃષ્ણ મંદિરના। તો તમારે દ્વારકા ના જવું હોય તો પણ આકોલી તો અવશ્ય આવજો। અને એક્ઝેક્ટ સામે અમારું કડિયા કામ ચાલુ છે, એટલે અમે નાનકડો એક બ્લોગ બનાવી નાખ્યો હતો રાધે કૃષ્ણ મંદિરનો। તમે જોઈ શકો છો, અમારું કામ પણ એક્ઝેક્ટ ચાલુ છે સામે। તરત આપણે મંદિર તરફ જતા રહ્યા, અને જે ધજા ચડાવીને તરત નીચે આવી ગયા આપણી। અને દાતાશ્રીનું નામ છે, આપણે જે મંદિરમાં આપણે મંદિર બનાવવાનું હતું ત્યારે દાતાશ્રીનું નામ હતું, એ દાતાશ્રીનું નામ છે। અને કોઈ બીને દાતાશ્રી બનવું હોય તો હજી પણ કામકાજ ચાલુ જ છે। એવા આટલે આપણો બ્લોગ સમાપ્ત કરીએ છીએ। જય ઠાકર।